જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? હોય છે કન્ટિન્યુ કરોડો કમાઓ ને લાખો આપો કે મેં અમિતાભ બચ્ચન હું એક ઉર્વશી આવે ત્યારે એક તું આવે ત્યારે ચલો બાય લાવો યસ થેન્ક યુ માતાજી સુખી રાખે યાર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? આજ તો અમે સવાર વહેલા ઉઠી ગયા છે અને જાગીને ભાખરી ચા ખાધી છે. કેવી ભાખરી બની બેટા? મસ્ત બની મસ્ત. देख सकते हो अगर इसको मस्त लगी है, मुझे भी मस्त लगी है. चलो थोड़ी एडिटिंग करना हो. 1 વાગે મીટિંગ से ફોન કરી લો પહેલાં તો. તો મારા ચિરાગનો આખો પરિવાર ને મારા ભાવનાબેન ને બધા આવ્યા છે મારા ઘરે. મને બહુ ખુશી થાય છે. આનો સદુપયોગ ક્યારે થાય ખબર? એક ઉર્વશી આવે ત્યારે, એક તું આવે ત્યારે, નાના છોકરા હોય ત્યારે મજા આવે. અરે વાહ મેડમ, વાહ રસોઈ બનાવે છે જો મેડમ. ક્યાં બાત છે. મને ખબર નથી. આ બાજુ જોઈ તો બેટા. હેલો સાનવી. અરે મારા બ્લોગમાં તારું સ્વાગત છે. આમ જો તમારા. હાય પરવા. જય શ્રી કૃષ્ણ બેટા. છે એસી ચાલુ થયું છે? ટોયસ ને બધું છોકરાને મજા પડી જાય. સાંજે તો એવું ઠંડુ હોય ને છોકરાને ગમે એટલું રમે ને તો વાંધો ના આવે. બહુ મસ્ત પિક્ચર છે ખરેખર. આપણે જોવા જેવું છે. તમને મારા બ્લોગમાં સ્વાગત છે. કારણ કે મારા વિડીયોમાં તો તમે આવી જ જશે બધા. આજે મારી રોશની વહુ આવે છે, જેને હું મારી વહુ જ માનવાની છે. મને વહુનો બહુ શોખ છે. બહુ બાઇક ચાલી આવી સરસ બહુ મળી. આજે સાનવી. હેલો સાનવી. કેવું લાગ્યું મારું ઘર? તને કાનાજી બતાવો ને મારા કાનાજી. અરે મારા કાનાજી તો બહુ નખરારા છે. જુઓ જો મારા કાનાને તો પકડ. અરે આને જે કટાટે પકડ્યો. આના બચ્ચા. વાવ સરસ. ભાવનાંટીએ જ આપીશ ગિફ્ટ મને. આગને બાંધ છે જાનકી. આટલી નાની હતી તાની બાંધ જ રાખડી નહીં. આ પર્વ જેટલી હતી નહીં જાનકી, તો પર્વ જેટલી હતી. વિચાર કર તું કેટલી મોટી થઈ ગઈ. બીજા ત્રીજામાં ભણતી જ નહીં. આ છે ને નવા ભાઈબંધ નહીં, મેહુલ હતો ત્યારની રાખડી બાંધે. બીજામાંથી પહેલા બીજામાં. હારે વાહ. કરોડો કમાઓ ને લાખો આપો. જો બેન તો બધા માંગે હરખું જ. કરોડો કમાઓ લાખો આપો અમને કે. भैया मेरे राखी के बंधन को निभाना. હારું દુબઈ ગયા પહેલા બંધાઈ ગયા ને મારે દુબઈ લાંબુ થોડું પડે. જવું છે નિબાને જવા. હા દુબઈ જશે તો બેન ફરવા. તારે જ પડી દુબઈમાં ક્યાં રહેવાની કઈ ટેન્શન છે? ચિરાગ ભાઈનું ઘર છે. 10 દિવસ રોકાન મોજ કર તમ તારા. હમણાં એને કાપી દે. હા 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 જો તો વાલા વાલા. આમ જો સાનવી ગિફ્ટ માંગે તારી જેમ જ છે. આપો આપો. બોલો એ બોલો. સાનવીનો વાત કરે. તારે એટલું રાઈટ ટાઈમે અમે ફોન આવે. હા અમે એક મીટિંગમાં હતા, એના બંને ફોન વાગે. અને એટલું એનું હું જ લઈ ગઈ હતી મીટિંગમાં. અને મેં આરતી ઉતારી. ઓકે જો ગિફ્ટ આપી એના ભાઈએ. જો કીધી આરતી ઉતારી છે ભઈલું ની. હમ મેં તો આરતી ઉતારી છે. જો તારા જેવું શીખી ગઈ બકા. હેલો બોલો બોલો બોલો. ये कैसे कंसोल हाँ। हो गया? आप लोग टिकटॉक ट्रांजिशन करेंगे? 3 વાગ્યાનું રાખ્યું છે ને આજ? वो ले लो. હા મંદિરમાં મૂકી દેજે. ઓકે 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 ભલે. શું નામ છે? કોણ જીતેગા? ગુજરાત છે ને. ક્યાં બતા કોણ બનેગા કરોડપતિ ટાઈપ્સ ગુજરાતનો એક શો આવે છે. એના માટે મમ્મીને ઇન્વાઇટ કરી છે અને નીચે આવી ગઈ છે કેબ. અત્યારે તમને માળિયું સાફ કરવાનું યાદ આવતું હોય તો આવીને કરજો મેડમ. ના ના આઈ લવ ધ સારી યુ આર વેરિંગ મેડમ. ઇટ્સ રિયલી કુલ. વાવ બતાવી તો 2 મિનિટ. હા રિયલી પ્રિટી. વાવ તમે લોકો કમેન્ટમાં જણાવો કેવી મસ્ત સાડી. આ ફર્સ્ટ ટાઈમ પહેરી તે? હા હા ક્યારની. ચલો બાય. જય માતાજી અને મને હેપી બર્થડે. ઓલ ધ બેસ્ટ.
ઓલ ધ બેસ્ટ કહી દીધું. હેપી બર્થડે કેમ પગલા ગઈ હો ક્યાં બોખલાઈ ગયા પગલા ગયા. બौखला गई हो क्या बोखी तो થઈ ગયેલી हो तुम आ करो आ ये देखो बोखी तो हो चुकी है ब्यूटीफुल प्रिटी you look pretty આના સિવાયનું કામ છે. कोई इतना खूबसूरत चलो बाय લાવો યસ चालू से और बाय. चलो हम निकल चुके हैं. गुजरात कौन बनेगा गुजरात विनर्स એવું કંઈક છે શોનું નામ. નેક્સ્ટ વિડીયોમાં ખબર પડી જશે બરાબર. તો हम निकल चुके हैं. हमारे जो ऊपर से OTP नंबर बता मैंने क्या बांधा है गाड़ी नंबर 9122 છે અને નીચે આવી ગયા છે. એ ભાઈ ફોન ના કરો અમે આવી ગયા છો ઓલરેડી 9122 એ આવી ગઈ છું ભાઈ. फ़ोन करता है इसको नहीं पता कि मैं आ गई हूँ. यस किधर है भैया आ गई मैं आ गई 9122 थैंक यू. આવી ગયા બેટા. જય માતાજી. એસી કરી દેજો ચાલુ બેટા. ઓળખી ગયા? અચ્છા વિડીયો જોવો છો મારે કેમ બેઠેલી સર ગાડીમાં? ના ના વિડિયો જોઉં છું તો શું વાત છે. નો આઈડિયા નહીં કે આ તો જસી દાદી બેસે. હાલો હાલો બેટા. શું નામ તારું? હરેશ રાવળ હાર્દિક હરેશ હરેશ રાવલ. ચલો બેટા જવા દો લોકેશન ઉપર 10:42 બરાબર. બરોબર ચાલો જવા દો આપણી ગાડી. હવે અમારી સવારી જશે दीनदयाल पंडित हॉल. यहाँ છે લગભગ. यहाँ हम निकल चुके हैं ओला શું કહેવાય न्यूज़ गुजरात न्यूज़ फर्स्ट गुजरात न्यूज़ चैनल में. એટલી બધી ચેનલોમાં જવું છે ને તો બધું મિક્સ ન થઈ જાય એનો મને ડર લાગે. જેડી ભાઈ છે ને મગર હા જેડીભાઈના ચેનલમાં જવાનું છે અત્યારે. અને મેં ડેટ આપ્યો હું ભૂલી જાઉં બેટા કારણ કે હું ભૂલી જ ગઈ હતી. સારું વહેલો ફોન કર્યો તૈયાર થઈ ગઈ. 24 તારીખ આપી તો દીધી પણ કામ હતું છતાં અત્યારે મેં કીધું યાર એડવાન્સમાં તારીખ આપ્યા પછી બહુ ભરાઈ જવાય છે સમજે. હવે જઈ આવવાનું છે હવે કોઈ ટેન્શન નહીં. બપોર પછીનું કામ છે મારે બેટા. હું પ્રોપર્ટી એજન્ટ છું બેટા. એવું છે યસ તો પ્રોપર્ટીને લગતું કંઈ કામ હોય તો બેટા ચોક્કસથી કહેજો બેટા. આ દીકરો મારો વિડીયો જોવો છે. હા કેટલી ખુશી થાય મને ખુશી થાય મારો ઓળખીતો ગાડીવાળો અને એને એમ થાય મારા ઓળખીતા જસી દાદી આવ્યા એટલે અમારે બેન હરસ ફરસ ખુશી થઈને કરી. જો એના ઘરે ઓલા પેટ્રોલનો કુવા પોતાના હોત ને તો એ મારું ભાડું ના લેત પણ મારું ના ના ભાડું નહીં લો અમે ના એ વાત ખોટી તો એ ઉતારી જ દે બકા. આ તો ખાલી મજાક કરું છું બાકી ના બેટા ના બકરા મારે તને ડબલ દેવું પડે. હવે આ તો ઓળખાણથી છે ને કોઈ કસ કાઢે ને માણસ એવું એ કામ હું નથી કરતી બેટા. કોઈનું નહીં રાખવાનું. તમે રિસ્પેક્ટ કરો એ જ બહુ મોટી વસ્તુ મારા માટે. મારું વતન આમ રાધનપુર પાટણ. અરે વાહ રાંધનપુર નો છે શું વાત છે. એટલે એક હેલ્પ કરજે મારી યુટ્યુબ ચેનલને તો 1,75,77,000 થઈ ગયા છે તો મારો જસી દાદી તું સર્ચ મારીશ ને તો સબસ્ક્રાઇબ કરવામાં વધારે કરજે. ચેનલ ચાલુ છું એવું છે મારે 7,000 સબસ્ક્રાઇબ છે. વાહ ભાઈ વાહ. ગાડી ચલાવતા બનાવતો છે. એટલે એ હવે ચાલુ કર્યું છે. પહેલા મારો સ્ટુડિયો ત્યાં હતો રાધનપુર. અચ્છા એટલે હમણાં તારી ચેનલનું નામ શું છે? હેપી સ્ટુડિયો વારાહી. હેપી સ્ટુડિયો વારાહી. સ્ટુડિયો વારાહી. એને ફોલો કરી લેજો સબસ્ક્રાઇબ કરી લેજો. આ છોકરાની આઈડી છે યુટ્યુબમાં બરાબર છે. અને તું તારા ફ્રેન્ડને કહી દેજે મારા વિડીયોનો અલા લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. હા જસી દાદી લખશો ને એટલે આવી જ જશે મારે તો બધા મને સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ. એમાં પૈસા નથી કપાવતા પ્લીઝ. યુટ્યુબ બધામાં આવે છે. એક સબસ્ક્રાઇબ કરી લેવાનું. મારો વિડીયો કદાચ આવે ને તો લાઈક કરી નાખવાનો. અને આમ જો જમણા અંગૂઠેથી તમે લાઈક કરશો કે ડાબા એનો કોઈ જ ઓપ્શન નથી બેટા. બધા હાથે તમે લાઈક કરી શકો. પગના અંગૂઠે પણ લાઈક કરી શકો. એટલે આપણે એમાં કોઈ ઇશ્યુ નથી. બરાબર ને? બરાબર પગના એકાદા અંગૂઠેથી તમે લાઈક કરશો તોય ચાલશે બરાબર. પણ લાઈક કરી દેજો. લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો બેટા. એમાં બહુ મહેનતું છું બકા. એડિટિંગ મારા હાથે કરું છું. શું વાત છે? હા. આ વિડીયોમાંથી લઈ આ જે અત્યારે કેમેરો છે ને એ વિડીયો પછી હું મોબાઈલમાં લઈશ ડાઉનલોડ કરીને પછી સ્ટેપ બાય સ્ટેપ બધા મૂકીશું. તમે એક વિડીયો પાછળ કેટલી મહેનત લાગે છે. હા એટલે એવું ઇઝી નથી. બસ મહેનતને થોડુંક સપોર્ટ કરીને તમે સબસ્ક્રાઇબ કરાવ્યો તમે કર્યું હોય તો બીજાને કહેજો. બસ એટલો સપોર્ટ મળી જાય ને તો મને મજા આવી જાય બેટા. कौन बनसे गुजरात जूनियर्स ये बाप रे मैं तो बोलवा में लोचा पड़ा बका. आवा काम देख सकते हो हम आए हैं गुजरात फर्स्ट न्यूज़. कौन बनसे गुजरात नो जूनियर्स क्या बात है. उसमें हमें यहाँ बुलाया गया है तो मैं कहाँ हूँ मेरे को नहीं पता. हेलो हाँ गुजरात कौन बनसे गुजरात नो जूनियर्स. हाँ
હા બરાબર હશે હશે હા બરાબર હું અહીં આવી છું આપણે એ બાજુ નથી બકા આ તો અહીં છે સિંધુ ભવન ઓલો પંડિત દીનદયાળ હોલમાં છે હા તો અહીં રાખ્યું છે યસ હા એ ઓફિસ ઓફિસ નથી આવી આ દીનદયાળ હોલમાં રાખ્યું છે બેટા થેન્ક યુ તો જોત ખરે ચોક્કસ સમજો બોર્ડ મારે જોરદાર ક્યાંથી જવાનું છે ખબર નહીં મેરે કો કોણ બનશે એ ભાઈ ક્યાં જવાનું અહીં કોણ બનશે ગુજરાત જુનિયર્સ કઈ બાજુ જવાનું હા ભાઈને કંઈ ખબર નથી જો બાઘાભાઈ અરે બાઘાભાઈ किधर जाने का है आ क्या है शोर आ शोर क्या है ऊपर लिफ्ट चालू है हाँ तो भाई लिफ्ट में जो मारो कौन टाटे तोड़ी जाए आऊ है तो हम आ चुके हैं इधर आप समझ सकते हो किधर इधर किधर देखो 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 जरा यस कौन बनसे गुजरात नो जूनियर्स फर्स्ट फ्लोर किधर गया यस भाई जाओ ने फटाफट घड़े घड़े वाको થોડો હવે ગયું બટન મારા જેવા જ છે આ બધા હવે ઉંમર થઈ ગઈ બધી લિફ્ટોને મારી જેમ कौन बनसे गुजरात फर्स्ट अरे सबसे पहले हम आ चुके क्या यस ક્યાં ગયા બધા हाँ મને ક્યાંક બેસાડો વાહ વાહ તમે થક જાएंगे भैया ले तो बेटा અહીં ફોટો પાડ દે ને એ બેટા અહીં ફોટો પાડ દે चलो थैंक यू ब्लॉग तक कंटिन्यूस चालू ही रहेगा કેટલા વાગે સ્ટાર્ટ થાય જમવાનું ચાલુ થઈ ગયું છે હા બાકી છે યસ કેમ છો જય શ્રી કૃષ્ણ જય માતાજી હમણાં ગલોટી ખાઈ જાય બેટા બે થી ત્રણ ગલોટી ખાઈ જાય બેટા ખાવાનું પછી ખાત પહેલાં ગલોટી ખાતા यस हम आ चुके हैं कौन बनेगा करोड़पति जो कौन बनશે गुजरात यूनिवर्स ना જુનિયર્સ બોલતા શીખ બેન હલો કેતનભાઈ મને બોલાવી છે મને કે તમારે આજે રોકાઈ જવાનું છે બહુ મજા આવી બહુ જ સારું એવું ટ્રીટમેન્ટ અમારે સાચવ્યા છે સારા અને કોઈ વાંધો નહીં ટેન્શન લેતા નહીં આપણે મોટા મોટા પ્રોગ્રામમાં છોટી છોટી વાતે વાતે રહેતી થેન્ક યુ સો મચ બધાને લીધા બ્લોગમાં તો સમજાવો છો આપણે અન્વીનું શું છે યોગા અને એ અન્વી છે રબર ગર્લ ઓફ ઇન્ડિયા તરીકે મોદીસાહેબેને નામ આપેલું છે અરે વાહ યોગ અને સ્વિમિંગમાં નેશનલ ચેમ્પિયન છે અને સ્પેશિયલ બાળક છે ડાઉન સિન્ડ્રોમ છે યા સ્પેશિયલ છે ભાઈ હા. અમારી બધાને સ્પેશિયલ છે ભગવાનના ચાર હાથ છે એની પર ખૂબ કૃપા કહેવાય બધાના સહકારથી સાથથી આજે દીકરીને આ ઊંચાઈ સુધી પહોંચાડી શક્યા છે અને આપના એમાં- માધ્યમથી એટલું ચોક્કસ કહીશ કે આવા બાળકોમાં પણ કંઈક ને કંઈક ખાસિયતો હોય છે હોય છે તો આપણે એને ગોતી ઘણું બધું હોય છે મા બાપ આગળ લઈ ઓબ્ઝર્વ જઈએ. કરવાની જરૂર હોય છે હા, મા બાપનો સપોર્ટ હોય ને તો જ આ બાળક આટલું આગળ આવી શકે અને બાકી ખુશનસીબ છે કે અમને પરિવારનો પણ સપોર્ટ મળ્યો છે એટલે મા બાપ તરીકે તો બધાય ઈચ્છતા જ હોય કે પોતાનું બાળક આગળ વધે આગળ વધે. પણ પરિવારના દરેક સભ્યો જ્યારે એક સાથે જોડાઈ જાય તો આવું બાળક પણ ખૂબ આગળ વધી શકે અને અન્ય માટે પ્રેરણારૂપ બની શકે 100% સ્પેશિયલ કહેવાય ખરેખર સ્પેશિયલ છે કે ત્યાં સુધી અમે નથી પહોંચ્યા સાચું છે ને થેન્ક યુ સો મચ મારા બ્લોગમાં તારું સ્વાગત છે વન્સ વન Thank you, દાદી ગુજરાત ફર્સ્ટમાં જેમ કોણ બનોગે કરોડપતિ એવી રીતે કોણ બનશે ગુજરાતનો જુનિયર્સ એમાં સરસ હોટ સીટ ઉપર બેસી અને ગેસ્ટ તરીકે મને બોલાવી હતી અને અહીં સરસ મારું ઇન્ટરવ્યૂ લીધું હા ઓકે અલે કેમ કે ઓલા ભાઈ કોઈ મોકલો ને યાર આમને બોલાવો ને જરા કેમ છો સરસ ધનાધન બધા પ્રશ્નોના જવાબ બધા દીધા હતા યસ અહીં મારું સરસ મજાનું ઇન્ટરવ્યૂ લીધું હતું હા બોલો બેટા ઉતારવાનું છે હા? ત્યાં તમને મજા આવે એવું સ્ટેન્ડ છે તમારે ઊભું રહેવાનું છે કેમેરો હાથે ગોળ કરશે ઓહ
ये है हमारे फाइटिंग क्या बोलते हैं कराटा कराटा डीचो डीचो कैसे कहते कराटे कहते તારે ઓહ બાપરે ચેમ્પિયન છો શું વાત છે શું નામ છે તારે ધ્રુવીલ કેટલા વર્ષથી કરો છો 5 વર્ષથી કરો અને તું કેટલા વર્ષનો છે ઓહ 6 વર્ષનો તારનો કરો 20 મેડલ લઈ લીધા 20 મેડલ ઓ બાપરે इंटरनेशनल आई एम सो प्राउड ऑफ यू ध्रुवीन क्या बात है यार आज भी आपका बहुत काम अच्छा रहेगा મને શીખવાડજો બેટા કરાટા બે ત્રણ ડોશી આમાં મારવી ડોશી હોય ને મારે જેવી એને કરાટાથી મારવી એમ કરે બરાબર ને તમારા બાબાનો સરસ વિડીયો કેવો લાગે છે વિડીયો મારા વિડીયો સરસ બહુ જ સારા છે તમારા વિડીયો અરે આમ સ્ટ્રેસ લાગે ને તો જે જોઈએ ને રીલ્સમાં તો કન્ટિન્યુ જોયા જ કરીએ Thank છીએ you. અને બધો સ્ટ્રેસ દૂર થઈ જાય છે થેન્ક યુ સો મચ શું નામ છે તારું મારું નામ કૃતિકા ચુડાસમા કૃતિકા યસ પિક્ચરમાં આવું પિક્ચરમાં યસ અને આમ સાસુપણું જે હોય ને નેગેટિવ એ હવે લાગતું જ નથી કે કોઈ સાસુ આવા હોઈ શકે હોઈ શકે ક્યાં વાત હે એ આ જય એટલું સરસ પેન્ટિંગ કરે છે મારા બ્લોગમાં તારું સ્વાગત છે બેટા બહુ મસ્ત કરે છે જો જો પેલા મુરમુર મેમ જોડે બતાવો ને મારા લઈ દઉં વિડીયોમાં આમ જો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યું છે આ એ જ જય છે જે મારો વિડીયો જોયો છે તું જોવો છો વિડીયો મારા થેન્ક યુ બેટા ખુશ થઈ ગયો મને જોઈને ઓળખી ગયો અરે વાહ ભાઈ વાહ જોરદાર હો બકા વાહ વાહ પ્રતિભાબેનને બહુ સરસ વાહ ભાઈ વાહ એના પેન્ટિંગ છે બધા ઓહો આ બધા જ એના પેન્ટિંગ છે કેટલો ટાઈમ લાગે છે ને 2 કલાક હા 2.5 કલાક 2 કલાક 600 જેટલા टू गुड हम नहीं कर सकते बका क्या बात है मस्त करो તને બેસ્ટ ઓફ લક જય માતાજી શુભેચ્છા પાઠવું છું ખૂબ ખૂબ આગળ વધો યાર રાઈટ માય ઉબર આવી ગઈ છે તો લેટ્સ ગો લેટ્સ હું એવું જ કરું ફટાફટ પતી જાઉં મને મજા આવે ફટાફટી બસ પકડવાની ટેવ ખરી ને પેલા સારું રહ્યું બહુ અદ્ભુત અનુભવ રહ્યો જેમાં પેલો કોણ બનેગા કરોડપતિ ત્યારે આપણે જોતા હતા હોટ સીટ ઉપર કોણ બેસે છે આજ અમે બેઠા પ્રશ્ન કર્યા ઓપ્શન આપ્યા બહુ અદ્ભુત અનુભવ રહ્યો મારે કોણ બનેગા કરોડપતિ જેવો જ અનુભવ રહ્યો મારે યસ બહુ મજા આવી મજા આવી અરે મને આમ તો કોણ બનેગા કરોડપતિ ઘડી તો મને બતના એમમાં કરી દીધું મળ્યા દાદી भले भले जय श्री कृष्ण आप देख सकते हो अभी मैं नहीं मेरा मोबाइल घूमेगा यस ये सेट हो रहा है देखो ले बेटा आमा पण લઈ લેજે સરસ મજાના ગુરગુર ભરે ને હા ઓલા છે ગુજરાત ફર્સ્ટમાં હોટ સીટમાં જસ્તી દાદી આવી રહ્યા છો માય ગોડ જય માતાજી એન્ડ જય શ્રી કૃષ્ણ બધું ચક્કર चलो अब हम जा रहे हैं हमारी गाड़ी आ चुकी है चलो आओ छो भाई तो हम निकल चुके हैं हमारे घर हमारी गाड़ी आ चुकी है ऊबर वहाँ बैठ के चले जाएंगे इधर है हाँ बाजू जमनी साइड थैंक यू मोटा भाई हाँ अरे बे एक नहीं हो बे चलो ले लो फटाफट ये हमारा आए हैं फैन वो मुझे हाँ ले लो સેકન્ડ રાઉન્ડમાં यस तू तो ना હા, हाँ। થેન્ક યુ દાદી थैंक यू सो मच खूब आगे बढ़ो थैंक यू સરસ રહ્યો બેટા હા. મને પણ મજા આવી ઘડીક તો મને બતન જેવું થઈ ગયું હા રે ચલો મૂકી દો બેસી જાઓ. ઓકે 10:42 લા રાખી દો थैंक यू भाई जय श्री कृष्ण 42 चलो हम निकल चुके हैं यहाँ सब राजकारण सब मंत्री और हम आर्टिस्ट सबका स्वागत किया है
બાય બાય. કોણ બનશે ગુજરાતના જુનિયર્સ? અત્યારે તમે જુનિયર જેવું ફીલ થાય છે. तो हम निकल चुके घर पे जाने के लिए. बहुत अच्छा अनुभव रहा. घड़ी दो घड़ी मेरे को ऐसा फील हुआ कि मैं अमिताभ बच्चन हूँ. कौन बनेगा करोड़पति जैसा फील हुआ. પ્રશ્નમાં મને પૂછવામાં મને કીધું તમે પ્રશ્ન કરો. એક પ્રશ્નનો 4 ઓપ્શન આપ્યા. એવું બધું કરવાથી બહુ સારું ફીલ થયું. એક અનુભવ થયો. વેલ એન્ડ ગુડ. થેન્ક યુ સો મચ ગુજરાત ફાસ્ટ. હલો હલો હલો, કેમ છો મારા વિડીયો જોવાવાળા મારા ફેન ફેમિલી? થેન્ક યુ સો મચ. ધીરે ધીરે બધી પબ્લિક વધતી જાય છે મારા વ્યૂમાં. पहला ओछा जोता था, हाँ देखने लगे हैं. लाइक भी करते हैं, कमेंट भी करते हैं, शेयर भी करते हैं. तो थैंक यू सो मच. धीरे धीरे आप मुझे लाइक करना सीख गए हैं. याद करवा देती हूँ रोज़ रोज़ कि मुझे लाइक करिए, कमेंट कीजिए, शेयर कीजिए. और एक मुद्दा की बात ये है, कभी कभी मैं काम में बिज़ी होती हूँ, थक जाती हूँ, एडिटिंग नहीं कर सकती हूँ, तो मेरा सुबह का वीडियो 9 बजे आ ही जाता है. अगर ना आए तो शाम को 6 बजे ज़रूर आएगा. એટલે કે सुबह 9 बजे अथवा शाम को 6 बजे. दिन में एक बार तो मेरा वीडियो आ जाएगा, वो मत भूलना. तो मेरा वीडियो रेगुलर आते रहेंगे, पर टाइमનું કદાચ થોડું આગું પાછું કદાચ થાય तो माफ़ कर देना. बस ऐसे वीडियो देखते रहिए, शेयर कीजिए, कमेंट कीजिए. थैंक यू सो मच. अभी मैं वीडियो मैंने एडिट किया और बस ये लास्ट वीडियो एडिट करने वाली हूँ. रात के 2 बजे है. तो ऐसा है, जब तक मैं हिम्मत में हो तो मैं एडिट कर ही डाली. मैं बीच में एक झोंका ले लिया था, मैं सो गई थी, मुझे नींद आ गई थी. और मैं हनुमान चालीसा भी करना बाकी है, एडिट करना भी बाकी था. એટલે एक मटकू लेके जाग गई, मटका लेके. और मैं फिर से मैंने सोचा कि मैं एडिट कर दूँ, सुबह 9 बजे वीडियो आ जाए. तो थैंक यू सो मच. देखते रहिए मेरा ब्लॉग. जय श्री कृष्ण, जय माता दी.